જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે તો સવારમાં હું ઘનશ્યામ અને પ્રિયલ ત્રણેય જો નાસ્તો કરવા બેસી ગયા। મેં ભાખરી બનાવી નાખી, ચા ભાખરી, અને અમારે તો સવારમાં પણ ઠંડી ઠંડી છાશ જોઈએ ચા ભાખરી સાથે। અને પ્રિયલબેન તો અમારી સાથે નાસ્તો કરવા બેસી ગયા, પણ જેલીબેન અને હિયાંશભાઈ તો સૂતા હતા। પછી હિયાંશભાઈ ઉઠ્યા ને એટલે એને નવડાવી અને મારે એના નખ કટિંગ કરવાના હતા। એના નખ કટિંગ કર્યા હતા। પ્રિયલબેન કે મમ્મી મારા પણ નખ કટિંગ કરી દે। મેં કીધું સારું હાલો, સ્કૂલ બંધ છે ને એટલે નખ કટિંગ થતા નથી હમણાં। અને ત્યાં મારે છે ને જેલીબેન હિયાંશભાઈના કપડાં થોડાક હતા ને એ બધા સરખા કરવાના હતા, થોડાક જૂના હતા એ બધા જવા દેવાના હતા, એને ન થાય એવા, અને એનું બાસ્કેટ સરખું કરી નાખ્યું। અને હિયાંશભાઈ તો જો ઉપર રૂમમાં હોય ને બપોરે સુવા લાવીને તો મને કે મમ્મા એસી કરીને તો જ હું સું। મેં કીધું સારું હાલો મેં એસી કરી છે પણ તું હુઈ જા, મારે કામ છે એમ કરીને એને હુવડાવીને પછી મારે જો માર્કેટમાંથી ગરમર લાવી હતી ને તો એને મસ્ત મજાની ધોવાની હતી, કેમ કે એમાં બહુ જ માટી હતી એટલે તો મેં એને 4-5 પાણીથી ધોઈ નાખી, સરસ મજાની ધોઈ નાખી અને પછી એને કોરી કરવા મૂકી દીધી। અને ગરમર છે ને મને તો બહુ જ ભાવે। હું 1 કિલો પહેલાં લઈ આવી હતી ને તો એ પલાળીને ખાઈ ગયો, અને આ પાછી બીજી વાર લાવી। અને પછી બધું શાક લાવી હતી ને તો પ્રિયલબેન અને જેલીબેનને મેં કીધું, જેલીબેનને પ્રિયલબેને મસ્ત મજાનું શાક અલગ અલગ કરી દીધું। અને પ્રિયલબેને જો બટેકા બાફા મૂકવાના હતા ને તો બટેકા ભરી દીધા। પછી અમારી છોકરીઓ બંને છે ને હનુમાન ચાલીસા બહુ જ એને ગમે, એટલે અમે રોજ જે હનુમાન ચાલીસા કરીએ, ગમે ત્યાં રમતી હોય ને ત્યારથી આવી જાય મમ્મી હાલો હનુમાન ચાલીસાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હનુમાન ચાલીસા કરી। અને પછી ભૂંગળા તળવાના હતા, કેમ કે પ્રિયલબેનને જેલીબેનને ભૂંગળા બટેકા બહુ જ ભાવે, એટલે ભૂંગળા બટેકા કરવાના હતા। તો જો મેં ભૂંગળા અહીંયા તળી નાખ્યા, અને જેલીબેન ફ્રી હતા ને તો મને કે મમ્મી લાવ હું તને બટેકા ફોલાવા લાગું। તો જેલીબેને છે ને થોડાક બટેકા ફોલ્યા અને થોડાક બટેકા મારે ફોલવાના હતા। પછી મેં ભૂંગળા તળી અને બટેકા ફોલ્યા અને ભૂંગળા બટેકા રેડી કરી નાખ્યા। તા તો જેલીબેનને અને પ્રિયલબેનને ભૂખ લાગી ગઈ। અમારી છોકરીઓને શાક રોટલી કરી હોય ને ત્યારે પરાણે ખાવા બેહાડવી પડે, અને આવું કંઈક બનાવીને તો એને બહુ જ ભૂખ લાગે। અને જો મસ્ત મજાના ચટપટા ભૂંગળા બટેકા બનાવી દીધા બંને બહેનોને। બંને બહેનો જમવા બેસી ગઈ, ઠંડી ઠંડી છાશ, અને પછી હું પણ બેસી ગઈ જમવા। તો ચાલો બધા ભૂંગળા બટેકા ટેસ્ટ કરવા મારા હાથના। અને જો અમે ભૂંગળા બટેકા ખાતા હતા ને ત્યાં કીડીબેન પણ આવી ગયા। કીડીબેનને ભૂંગળું આપ્યું ને તો કીડીબેનને કાંઈ ભૂંગળામાં રસ નહોતો એવું લાગ્યું। કીડીબેનને જાવું હતું બહાર, અને અમે બધા બેઠા હતા ફરતા જમવા, એટલે કીડીબેને કાંઈ ભૂંગળું ખાધું નહીં, અને એ બહાર જવાની જગ્યા ગોતતા હતા। અને ત્યાં તો જો ઘનશ્યામ બંને બેનું સાટું નાઇટ ડ્રેસ લાવ્યા હતા ને, તો બંને હાટું અમારે તો હરખા જ કલરના લેવા પડે, નકર પાછી બે બાંધે। એટલે જો મસ્ત નાઇટ ડ્રેસ બે ટ્રાય